Hello friends, today we are learning logic gate. In logic gate, there is a specific gate called NAND gate. So we are studying that. So it is a symbol of NAND gate. So it is a two input NAND gate with a one out. Output Boolean expression equal to A into B bar. So bar presents reverse of A into B. So we can talk about truth table. So there is the input A, input B and output Y. So we are giving lower input to the both inputs, and we are giving one lower input and one higher input. Then we are also having the one higher input. Then also same in this case. Then we are giving two higher inputs and having one lower input. So આપણે આ NAND gate perform કરવા માટે IC નંબર 7400 જોશે, જેનો ગ્રાફ આ મુજબનો છે કે જેમાં કુલ 14 પિન હોય છે, 1 થી 7 પિન નીચે અને 14 થી 8 પિન ઉપર, જેમાં આપણે VCC માંથી પાવર સપ્લાય દેવાની હોય છે 14મી પિનમાં અને 7મી પિનમાંથી પાવર સપ્લાયને ગ્રાઉન્ડ કરવાનું હોય છે. જેવું કે તમે જોઈ શકો છો IC 7400 છે, જેમાં આ નોચથી નીચેના આ 1 થી 7 પિન છે અને આ 8 થી 14 પિન છે. તો તમે જોઈ શકો છો કે આ 14મી પિનમાં આપણે પાવર સપ્લાય VCC દેવાનું છે તથા 7મી પિનમાંથી ગ્રાઉન્ડ દેવાનું છે. સો ICના ડાયાગ્રામ પ્રમાણે તમે જોઈ શકો છો કે આમાં કુલ 4 NAND ગેટ આપેલા છે, જેમાં આપણે પહેલી, બીજી અને ત્રીજી પિનનો યુઝ કરીને NAND ગેટ પરફોર્મ કરીશું, જેમાં પહેલી બીજી પિન ઇનપુટની પિન છે તથા ત્રીજી પિન આઉટપુટની પિન છે. સો હવે આપણે ને બ્રેડબોર્ડ ઉપર પરફોર્મ કરવા માટે તૈયાર છીએ. સો જેવું કે તમે જોઈ શકો છો કે આ બ્રેડબોર્ડ છે અને તેની અંદર આપણે આ IC ફિટ કરી રહ્યા છીએ. સો આપણે ICના ડાયાગ્રામ મુજબ 7મી પિનને ગ્રાઉન્ડ કરી દેશું અને 14મી પિનને VCC થી વોલ્ટેજ આપી દેશું. જેવું કે તમે જોઈ શકો છો કે આપણે 7મી પિનને ગ્રાઉન્ડ સાથે તથા 14મી પિનને VCC સાથે કનેક્ટ કરી લીધી છે. હવે આપણે આ ICના ગ્રાફ મુજબ પહેલી અને બીજી પિનમાંથી ઇનપુટ માટે વાયર કનેક્ટ કરીશું. હવે આપણે LED માં પાવર વધી ન જાય તે માટે રેઝિસ્ટન્સ કનેક્ટ કરીશું આઉટપુટની પિનમાંથી. જેવું કે તમે જોઈ શકો છો કે અહીંયા ત્રીજી પિન આઉટપુટની છે, તો આપણે આઉટપુટની પિનમાં પહેલા રેઝિસ્ટન્સ કનેક્ટ કરીશું, પછી તેને LED સાથે કનેક્ટ કરીશું. હવે આપણે આ LED નો પ્લસ છે, આ LED નો માઇનસ છે. હવે આપણે LED આમ સીધી કનેક્ટ કરીશું અને LED ને રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં કનેક્ટ કરવાની. હવે આપણે LED માં આવતા પાવરને ગ્રાઉન્ડમાં કનેક્ટ કરીશું. હવે આપણા તમામ કનેક્શન રેડી છે. હવે આપણે બેટરીને જોડતી આની સાથે. તો આ આપણી બેટરી છે 9 વોલ્ટની. તો તમે જોઈ શકો છો કે આપણે બેટરી કનેક્ટ કરી દીધી છે. તો જેવું કે તમે જોઈ શકો છો કે આપણે બે ઇનપુટની પિન 0 0 ઉપર છે, તો 0 0 આપણે આઉટપુટ 1 મળે છે, એટલે કે LED ચાલુ છે. હવે આપણે 0 1ના કેસમાં જોઈએ. તમે જોઈ શકો છો કે આ 0 1 અહીંયા આપણે પોઝિટિવ પાવર સપ્લાય છે એટલે 1 છે, અને અહીંયા 0 વોલ્ટેજ મળે છે, એટલે કે 0 1માં પણ આપણે આઉટપુટ 1 મળે છે. પછી આપણે 1 1નું ચેક કરી લઈએ. જેવું કે તમે જોઈ શકો છો કે આપણે 1 1 દેવાનું છે. તો 1 1માં આપણે ટ્રુથ ટેબલ પ્રમાણે 1 1 એટલે લોઅર આઉટપુટ મળે છે, લોઅર વોલ્ટેજનું આઉટપુટ, એટલે 1 1માં LED ઓફ છે. જેવું કે તમે જોઈ શકો છો કે આ NAND ગેટ એટલે કે નોટ પ્લસ એન્ડ ગેટ એ એન્ડ ગેટના આઉટપુટથી તદ્દન વિરુદ્ધપણે વર્તે છે. એટલે કે જ્યારે આપણે એન્ડ ગેટમાં આઉટપુટ 1 મળે છે ત્યારે અહીંયા 0 મળે છે, અને જ્યારે આપણે એન્ડ ગેટમાં
0 આઉટપુટ મળે છે ત્યારે આપણે અહીંયા 1 આઉટપુટ મળે છે. તો આ પ્રમાણે આપણે NAND ગેટ બ્રેડબોર્ડ ઉપર સક્સેસફુલી પ્રેક્ટિકલ કરી લીધું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ આ વિડીયોને જોવા માટે.